હેલો દોસ્તો, જય માતાજી। તો હું અહીંયા આગળ એક પેક બનાવું છું। આ મસૂરની દાળ છે અને એની અંદર થોડા બટેટા નાખ્યા છે અને હવે આપણે નાખશું સંતરાની છાલ અને આ બધાને આપણે એક મિક્સીમાં નાખીને પીસી લઈશું। હવે આની પેસ્ટ બનાવશું। જોઈ શકશો કેટલો સરસ બનાવી છે અહીંયા પેક। આ પેક બનીને તૈયાર છે। હવે આપણે ફેસ ઉપર લગાવશું અને જોઈશું। દોસ્તો, જય માતાજી। તો તમે જોઈ શકો છો આપણે જે પેક બનાવ્યો છે એ અહીંયા તૈયાર છે અને હું હવે મારા ફેસ ઉપર લગાવીશ। તો તમને જે બ્રશથી અનુકૂળ હોય એવા બ્રશથી લગાવજો। હેલો, તો તમે જોઈ શકો છો આ માસ્ક સુકાઈ ગયું છે। હવે આપણે આને પાણીથી સાફ કરશું। તો તમને બતાવવા માટે મેં અહીંયા એક રૂમાલ લીધો છે। અને તમે જોઈ શકો છો મારા ફેસ। તો એક જ વારમાં નહીં થશે, વાર લાગશે, પણ તમે જોઈ શકો છો। હવે હું વોશ કરી નાખીશ તમને બતાવવા માટે મેં અહીંયા આગળ તો તમે જુઓ છો। તો આવી રીતે સંતરા, શિયાળામાં સંતરા ઘણા મળે છે, તો સંતરાનો ઉપયોગ કરીને રોજ આવી રીતે ફેસ ઉપર ફેસ પેક બનાવીને લગાવો તો ફેસ શિયાળામાં ચમકશે, શાઇનિંગ આવશે અને પિગમેન્ટેશન જતી રહેશે। પણ આ બધી પ્રોસિજર કરતાં વાર લાગે છે। તો તમને જો બતાવ્યું મેં કેવો લાગ્યો અમારો ફેસ પેક, તો હું આ પેક દરરોજ લગાવીશ, હાથ ઉપર પણ લગાવીશ, પગ ઉપર લગાવીશ। જય માતાજી।